નમસ્કાર વિદ્યાર્થી મિત્રો, હું ભાવેશ વાળા આજના આપણા વિડિયો લેક્ચરમાં આપ સર્વે વિદ્યાર્થીનું હાર્દિક સ્વાગત કરું છું. તો આપણો વિષય છે બાયોલોજી, બરોબર? વિષય જીવ વિજ્ઞાન, ધોરણ 11 સાયન્સ. આજની તારીખ 13/7/2020 વાર સોમવાર. સૌપ્રથમ વિષયની શરૂઆત કરતા પહેલા શ્રી ગણેશાય નમઃથી સ્ટાર્ટ કરી વિઘ્ન હતા દેવ, બરોબર? દાદાને યાદ કરીએ ગણપત દાદાને. એમાં બાયોલોજીમાં ટોટલ 22 ચેપ્ટર છે, બરોબર? એમાં ઘણા બધા યુનિટ પૈકીમાં આપણે પહેલું યુનિટ ચાલુ કરવા માંગીએ છીએ, યુનિટ નંબર 1, બરોબર? યુનિટ 1 નું નામ છે સજીવ વિશ્વમાં વિવિધતા. ને એક યુનિટ 1 ની અંદર 4 ચેપ્ટરોનો ટોટલ સમાવેશ થયેલો છે, બરોબર? એ પૈકીનું પહેલું ચેપ્ટર છે સજીવ વિશ્વ. સજીવ વિશ્વ એટલે કે એને આપણે ઇંગ્લિશમાં તો યાદ રાખવું હોય તો ધ લિવિંગ વર્લ્ડ. ધ લિવિંગ વર્લ્ડ. હવે આપણને એમ થાય કે સાહેબ સજીવ વિશ્વ, સજીવ એટલે વિશ્વ, બરોબર? કે સાહેબ સજીવ એટલે શું? તો આપણે સામાન્ય રીતે સજીવની વ્યાખ્યા આપણે કરતા હોય આપણી ભાષામાં તો કે સજીવ એટલે, બરોબર, જે જીવ ધરાવે તેને આપણે સજીવ કહીએ સામાન્ય ભાષામાં. પણ જીવ હોવો એનો મતલબ શું, બરોબર? તો અગાઉ આપણે જોયું, બરોબર? એ આપણે થોડુંક યાદ કરીએ કે ફોર એક્ઝામ્પલ સજીવ એટલે શું? સજીવ એટલે શું? આપણા ચેપ્ટરની પ્રસ્તાવના સ્ટાર્ટ. સજીવ એટલે શું? હવે સજીવ એટલે આપણે અગાઉ જે 9th અને જે 10th ની અંદર શીખી ગયા કે સજીવની અંદર કોઈ રચનાત્મક અને ક્રિયાત્મક એકમ આવ્યો, દરેક સજીવને લાગુ પડે. યાદ આવ્યું? અચ્છા, કોષ. તો આપણે એવું લખી શકીએ કે કોષ એ સજીવનો, જો કે સજીવનો એવું નહીં, આમ તો દરેક સજીવ માટે લાગુ પડે છે. કોષ એ દરેક સજીવનો રચનાત્મક અને ક્રિયાત્મક એકમ છે. આવું આપણે અગાઉ શીખી ગયા, બરોબર છે? સેકન્ડરી. હવે સજીવ વિશ્વ જે આપણે ટેક્સ્ટ બુક પ્રમાણે કીધું કે સજીવ વિશ્વ છે એ ઘણું બધું અદ્ભુત છે. અદ્ભુત તો કે સાહેબ આ શું કહેવા માંગે? દાખલા તરીકે જો થોડું યાદ કરીએ કે કુદરતી નિવાસ સ્થાન. કુદરતી નિવાસ સ્થાનો જેવા કે આપણે થોડા ઘણા યાદ રાખીએ કે કુદરતી નિવાસ સ્થાનો કેવા કેવા હોય. દાખલા તરીકે નંબરિંગમાં આવશે ઠંડાગાર પર્વતો. નેક્સ્ટ ઉદાહરણમાં પાનખર જંગલો, જેને આમ તો સામાન્ય રીતે પાનખરના જંગલોની પર્ણપ્રપાતી જંગલો તરીકે પણ લઈ શકાય, જંગલો પણ કહી શકાય. બીજું રણ, બરોબર, ડીઝેર્ટ. ત્યારબાદ મીઠા પાણીના જળાશયો. ત્યારબાદ જો થોડું યાદ રાખીએ ગરમ પાણીના ઝરા. ત્યારબાદ સમુદ્રીય વિસ્તાર. વેલિયમ બાવસ. નેક્સ્ટ આપણે થોડા ઉદાહરણોમાં જોઈએ. વધારાના ઉદાહરણમાં થોડુંક જો જોઈએ એક્સ્ટ્રા તો ઝડપવાન ઘોડો. નેક્સ્ટમાં સ્થળાંતરિત થતા પક્ષીઓ.
ઘણા વિદ્યાર્થી મિત્રોને એમ છે કે સાહેબ આ એટલું બધું શું લખ્યું એક સાથે? કુદરતી નિવાસસ્થાનો, જે કુદરતી નિવાસસ્થાનો છે, કુદરતી આપેલી અનમોલ ભેટ છે વિદ્યાર્થી મિત્રો, જેવા કે જે ઠંડાગાર પર્વતો, બરોબર, ત્યાં પણ સજીવો વસવાટ કરતા હોય, બરોબર છે. ઘણા બધા સજીવોમાં વનસ્પતિ આવી જાય, પ્રાણીઓ આવી જાય, સૂક્ષ્મ જીવો આવી જાય. જે જીવ ધરાવે છે, તો કે સજીવની વ્યાખ્યા, ડેફિનેશન આપવી જીવ વિજ્ઞાનની ભાષામાં બરોબર મુશ્કેલ છે, પણ છતાં પણ આપણે બેટર સમજાય એવો આપણે પ્રયત્ન કરીશું. નંબર 1 માં ઠંડાગાર પર્વતો, જેવા કે હિમાલય, માઉન્ટ આબુ વગેરે છે. નેક્સ્ટમાં પાનખર જંગલો, એટલે કે પર્ણ કપાતીના જંગલો. 3 રણ, ડિઝર્ટ, બરોબર, જેવું કે આપણે કચ્છનું ઉદાહરણ લઈએ, બરોબર, જે ધોળાવીરા વગેરે વગેરે. ત્યારબાદ મીઠા પાણીના જળાશયો, જે કુદરતી રીતે હોય એવા નિર્મિત. ગરમ પાણીના ઝરા, સમુદ્રીય વિસ્તાર, બરોબર, જે દરિયા રિલેટેડ બધું. વેલે ઓફ ફ્લાવર્સ, એટલે કે આખા પર્વતો, બરોબર, જે ફૂલ હાર માળથી સજાયેલા હોય, ખાસ કરીને ચોમાસાની ઋતુમાં જોવા મળે આવું દૃશ્ય. ત્યારબાદ તમે ઝડપવાન ઘોડાની કલ્પના કરો. હોર્સ, એ ઘોડો દોડતો હોય એવું તમે કલ્પના કરો મિત્રો, તો તમને ખબર પડે કે આજે કુદરત આપણને મંત્રમુગ્ધ આપણે થઈ જઈએ. કારણ કે એટલું બધી વિવિધતા, કુદરતે અદ્ભુત આખી સૃષ્ટિની રચના કરી ભાઈ. આપણી કુદરતની દેન છે, આપણે ખાલી સમજવાનો પડે. ત્યારબાદ જે સ્થળાંતરિત થતા પક્ષીઓ, દાખલા તરીકે આપણે ગુજરાતનું ફેમસ દાખલા તરીકે નળ સરોવર, તમે નામ સાંભળ્યું હોય, બરોબર, એ નળ સરોવરની અંદર વિવિધ દેશોમાંથી જે યાયાવર બધે પક્ષીઓ આવે, બરોબર, ત્યાંથી જે કંઈ ગરમીમાં જે કંઈ આવતા હોય બચવા માટે, તો આવા બધા કુદરતી વિવિધ જે નિવાસ સ્થાનો છે એની અંદર સજીવો વસવાટ કરતા હોય, તો સૌ પ્રથમ સજીવની અંદર સમાયેલું કોઈ તત્વ છે, બરોબર, એ આપણે એવું કીધું કે જીવ ધરાવે તેને આપણે સજીવ કહીએ. પણ એવું જીવના આધારે કેવું હોય તો કે જીવમાં એવું તો શું છે, કાંઈક તો એનો પ્રોસેસ થાય હોય, એટલે કે કોષ. આવું આપણે દરેક શીખી ગયા કે કોષ એ સજીવનો રચનાત્મક અને ક્રિયાત્મક એકમ છે. હવે યાદ કરો ધોરણ 9-10 આમાં તમે શીખી ગયા ફોર એક્ઝામ્પલ કે દરેક સજીવનો રચનાત્મક અને ક્રિયાત્મક એકમ કોષ. કોષો ભેગા થઈને શેની રચના કરે? યાદ છે ને? એટલે કે પેશીઓ ભેગા થાય એટલે અંગો ભેગા થાય એટલે અંગતંત્રો, અને અંગતંત્રો ભેગા થાય એટલે જટિલ દેહ અથવા સજીવ છે. જટિલ દેહ એટલા માટે લીધું આગળ એક કોષી સજીવો અને બહુકોષી સજીવો આપણે વિસ્તૃતમાં જોવો. તો અહીંયા આપણે કોષ લીધું કે કોઈ પણ સજીવ હોય એનો રચનાત્મક અને ક્રિયાત્મક એકમ છે કોષ. હવે આપણને આવો સવાલ થાય કે સાહેબ જે કોષો શેના બનેલા છે? તો કે કોષો છે એ વિવિધ અંગિકાઓ, જેવી કે કોષીય અંગિકાઓના બનેલા હોય, બરોબર. ત્યારબાદ કોષીય અંગિકાઓ શેની બનેલી હોય એ પણ આપણને પ્રશ્ન થવો જ જોઈએ. જે જૈવ અણુઓ ભેગા થાય અને અંગિકાનું નિર્માણ કરે. આ જૈવ અણુના બંધારણની અંદર જે તમને ખ્યાલ હોવો જોઈએ, CHONPS વગેરે તત્વો આવેલા છે, એટલે કે કાર્બન, હાઇડ્રોજન, ઓક્સિજન, નાઇટ્રોજન, ફોસ્ફરસ અને સલ્ફર. આ બધામાં કંઈક એવી ક્રિયા થાય જેની જૈવિક ક્રિયાઓ કહેવાય. જૈવિક ક્રિયાઓ હવે થોડું આપણે ડીપમાં સમજવાનો પ્રયત્ન કરીએ. ફોર એક્ઝામ્પલ કે કોઈ પણ સજીવ હોય એનો રચનાત્મક અને ક્રિયાત્મક એકમ કોષ. કે કોષોનું સંગઠન થાય એટલે પેશી નિર્માણ કરે, પેશીઓ ભેગી થાય, બરોબર, એનું સંગઠન થાય એટલે અંગોનું નિર્માણ કરે, અંગોનું સંગઠન થાય એટલે અંગતંત્રો, અને અંગતંત્રોનું સંગઠન થાય એટલે જટિલ દેહનું નિર્માણ કરે. પછી અહીંથી ઉપર જાવ તો ઘણો બધો વિક્રમ આવે, બરોબર. આ જટિલ દેહ એટલે સજીવ પછી જાતિ, વસ્તી, સમાજ, નિસર્ગતંત્ર, દ્રશ્યભૂમિ અને સમગ્ર જીવાવરણ સુધીનો અભ્યાસ થાય. અહીંયા પણ જે નીચે જવું, હવે અગાઉ તમે જોઈ ગયા કોષ ધોરણ 9 ની અંદર. દાખલા તરીકે આ કોઈ પણ હું અહીં આકૃતિ દર્શાવવા કોષ, બરોબર. અહીંયા હું દાખલા તરીકે અહીં દર્શાવું કોષ, બરોબર, કે જે કોષની અંદર વિવિધ અંગિકાઓ હોય,
અહીંયા મેં શું લીધું, કોષની અંદર આવેલી અંગિકા જેને આપણે કોષીય અંગિકા પણ લઈ શકો કે કોષની અંદર રિબોઝોમ્સ આવેલા હોય, લાઇસોઝોમ્સ, ગોલ્ગી કાય, તારા કેન્દ્ર, નેક્સ્ટમાં કણાભસૂત્ર, અંતઃકોષ રસધાર, આવી બધી વિવિધ અંગિકાઓ આવેલી હોય અને આ દરેક અંગિકાઓના સ્વતંત્ર કાર્યો હોય. બરોબર, આવું આપણે અગાઉના ધોરણમાં શીખી ગયા. જો કે આગળ એક આપણે અલગથી ચેપ્ટર જ આવશે ત્યારે ડિટેલમાં શીખશું. અત્યારે ખાલી માહિતી મેળવી, એટલે કે જે કોષીય અંગિકા કેવી હોય મેં તમને આ શોર્ટકટમાં માહિતી આપવાનો પ્રયત્ન કર્યો. બરોબર, જે અંગિકાઓ અણુની બનેલી હોય, અણુઓ શેના બનેલા છે તો કે કાર્બન, હાઇડ્રોજન, ઓક્સિજન, નાઇટ્રોજન, નેક્સ્ટમાં ફોસ્ફરસ અને સલ્ફર. બરોબર, આની અંદર જે કઈ જૈવિક ક્રિયાઓ થતી હોય એની લાક્ષણિકતાના આધારે સજીવને વર્ગીકૃત કરી શકાય કે વ્યાખ્યા આપવાનો પ્રયત્ન કરી શકાય. તો કે આ જૈવિક ક્રિયાઓ કેવી કેવી હોય છે. ફોર એક્ઝામ્પલ આપણે ટેક્સ્ટમાં જે 6 પ્રકારની આપેલી છે લાક્ષણિકતાઓ એ ડિટેલમાં જોઈએ. નંબર 1 અહીંયા ધ્યાન દરેક બાળકો. નંબર 1 તો કે વૃદ્ધિ. નંબર 2 માં પ્રજનન. નંબર 3 માં ચયાપચય. નંબર 4 અનુકૂલન અથવા આવશે પર્યાવરણ પ્રત્યેની સંવેદના. નંબર 4 ઉપર આવશે વૃદ્ધત્વ. અને લાસ્ટમાં આવશે મૃત્યુ. સજીવો હોય, બરોબર, જે કોઈ પણ સજીવો હોય એનો અંતકાળે મૃત્યુ તો થવાનું છે. આકસ્મિક રીતે અથવા વૃદ્ધત્વના અંતે મૃત્યુ તો કોઈ પણ સજીવ છે અમર તો નથી જ. એટલે મૃત્યુ એક રહસ્યમય ઘટના છે. બરોબર, તો ફોર એક્ઝામ્પલ અહીંયા આપણે જોયું કોઈ પણ સજીવ હોય એનો રચનાત્મક અને ક્રિયાત્મક એક કોષ. દાખલા તરીકે બીજું એક સાદું ઉદાહરણ આપીએ. કોઈ પણ બિલ્ડિંગ હોય, બરોબર, જે મકાન બનાવેલું હોય, ઇમારત, તો કે એનો પાયાનો એકમ તો કે ઈંટ. બરોબર, એવી રીતના આપણા શરીરના પાયાનો એકમ એટલે કોષ. જો કે ઘણા બધા કોષો ભેગા થઈને દાખલા તરીકે માનવ શરીરની વાત કરું તો કે માનવ શરીર છે એ 10⁻14 10ની માથે 14 ઘાત એટલા પ્રકારના કોષોનું બનેલું છે. એટલા બધા કોષો આવેલા. આ તો ખાલી એક આંકડાની માહિતી આપી જે તમારા ધોરણ 12 સાયન્સની અંદર ડીપમાં આવશે. તો કે આ બધા કોષોના વિવિધ કાર્યો, આ જૈવિક ક્રિયાઓના આધારે એક પ્રકારની લાક્ષણિકતા કહી શકાય કે કોઈ પણ સજીવ વૃદ્ધિ દર્શાવે કે પ્રજનન દર્શાવે, ચયાપચય દર્શાવે, અનુકૂલન અથવા પર્યાવરણ પ્રત્યેની સંવેદના, નેક્સ્ટ વૃદ્ધત્વ કે મૃત્યુ, આવા લક્ષણો હોય એને આપણે સજીવ તરીકે લઈ શકીએ. બરોબર, પણ એવી જે જીવ વિજ્ઞાનની ભાષામાં પરફેક્ટ વ્યાખ્યા આપી શકાતી નથી. આવું આપણે ટેક્સ્ટ બુકમાં લખેલું છે. આપણે ડિટેલમાં 1 બાય 1 એક એક મુદ્દા જોતા જઈએ. એમાં પહેલો મુદ્દો આપણે શરૂ કરીએ છીએ વૃદ્ધિ. બરોબર, હવે હું નેક્સ્ટ વર્ડવર્કની અંદર લખું છું. બરોબર, એટલે વસ્તુ ક્લિયર જોઈ લો એકવાર શાંતિથી. એ જૈવિક ક્રિયાઓ આપણે ઘણી બધી લીખી હતી. એ પૈકીની નંબર 1 વૃદ્ધિ. વૃદ્ધિ જેને ઇંગ્લિશમાં ગ્રોથ કહેવાય. ગ્રોથ એટલે વૃદ્ધિ. તો કે સાહેબ વૃદ્ધિ, તો કે એને વ્યાખ્યા આપવી હોય શોર્ટમાં, હવે એક જ લીટીમાં, તો કે કદ કે સંખ્યામાં થતો વધારો. તો કે સાહેબ કદમાં વધારો થાય અથવા સંખ્યામાં વધારો થાય અને વૃદ્ધિ કહેવાય. તો કે આવા ઉદાહરણોમાં થોડું યાદ કરીએ આપણે. કદની દ્રષ્ટિએ વૃદ્ધિ થતી હોય તેવું અગાઉ મેં તમને કીધું હતું. સજીવોમાં એકકોષી ને બહુકોષી હોય. એકકોષી એને આપણે એક્ઝામ્પલ યાદ રાખવા જઈએ તો કે એકકોષી સજીવની વાત કરીએ. એકકોષી સજીવ, એકકોષી સજીવ ફોર એક્ઝામ્પલ તો કે અમીબા. અગાઉ આપણે કયું ભાઈ અમીબા હવે કેમ ધોરણ 10 એકકોષી સજીવનું ઉદાહરણ યાદ કરીએ. અમીબા.
અમીબાનો આકાર અનિશ્ચિત છે, બરોબર. હાથ ઉપર નીચે નાખી જો આકાર ધારણ થાય, દાખલા તરીકે આવો આપણે આકાર લઈએ બની અમીબા. હવે અમીબાની અંદર વિભાજન થાય, આવું ધોરણ 10 માં તમે શીખી વિભાજન, વિભાજન, બહુભાજન વગેરે વગેરે. અને બે બાળક અમીબાનું નિર્માણ થાય. અનિયમિત આકારના હોય એટલે આકાર કોઈ નિશ્ચિત હોય એવું જરૂરી નથી, બરોબર. આ એક કોષી સજીવની વાત કરી. ત્યારબાદ બહુકોષી સજીવનું એક ઉદાહરણ આપણે યાદ કર્યા. આ એક કોષી સજીવ, ત્યારબાદ બહુકોષી સજીવ. બહુકોષી સજીવોની જો વાત કરું તો એમાં વનસ્પતિઓ અને પ્રાણીઓ પણ લઈ શકાય. ફોર એક્ઝામ્પલ વનસ્પતિઓ અને પ્રાણીઓ. આ વનસ્પતિઓ હોય કે પ્રાણીઓ હોય એનો પ્રથમ કોષની મારે વાત કરવી, એટલે કે પ્રથમ કોષ જેને યુગ્મનજ અથવા ફલિતાંડ તરીકે ઓળખવામાં આવે છે. આ ખાસ યાદ રાખજો, ઇમ્પોર્ટન્ટ, બરોબર. પ્રથમ કોષ જેને આપણે યુગ્મનજ અથવા ફલિતાંડ કહીએ, બરોબર. મેં કીધું કે એક કોષી સજીવોમાં વૃદ્ધિ થાય, કદમાં વૃદ્ધિ થાય. અમીબા છે એનું કદ વધશે, કદ વધી ને અમુક સમયે એમાં દ્વિભાજન થાય, એટલે બે સરખા ભાગલા પડી જાય અને બે બાળ અમીબાનું નિર્માણ થાય. એને આપણે દ્વિભાજન કીધું. ધોરણ 10 નું ખાલી આપણે નામ યાદ રાખીએ, બરોબર. દાખલા તરીકે એવું જરૂર નથી અમીબા એક જ ઉદાહરણ આપીએ તો તમારે આવી ગયું ધોરણ 10 માં. અમીબા છે, પેરામિશન છે, યુગ્લિના, ડાયનોમેજર્સ, ઘણા બધા એકકોષીય સજીવો હોય. ત્યારબાદ બહુકોષીય સજીવો જે એક કરતા વધારે, બરોબર, એક પ્રકારના કોષો કરતા વધારે પ્રકારના કોષોનું જે શરીર બંધારણ ધરાવે, આવા સજીવોને બહુકોષીય સજીવો કહેવાય. દાખલા તરીકે એમાં કેટલીક વનસ્પતિઓ, પ્રાણીઓ વગેરે વગેરે ઘણા બધા છે. આ બંનેમાં પ્રથમ કોષ એટલે કે યુગ્મનજ. ધોરણ 10 માં થોડું ઘણું તમે શીખી ગયા, યાદ કરો કે દાખલા તરીકે નરજન્યુ અને માદાજન્યુ. આવી ગયું ભાઈ ધોરણ 10 માં. નરજન્યુ દાખલા તરીકે શુક્રકોષ, માદાજન્યુ એટલે કે અંડકોષ. અહીં શોર્ટકટમાં લખો શુક્રકોષ, અહીંયા અંડકોષ, બરોબર. લિંગી પ્રજનન થાય, બરોબર, એટલે શુક્રકોષ અને અંડકોષનું મિલન થાય જેને ફલન કહેવાય. અને ફલન બાદ જે ઘટના બને જેને ફલિતાંડ કહેવાય. આ જે ફલિતાંડ બીજું કાંઈ નહીં, એ જ યુગ્મનજ, બરોબર. જે ગર્ભીય અવસ્થા જે આગળ તમારે વિસ્તૃતમાં ચેપ્ટર આવી જ રહ્યું છે નેક્સ્ટ, બરોબર, કે દાખલા તરીકે શુક્રકોષ અને અંડકોષનું જે ફલન થાય, મિલન થાય, ત્યારબાદ જે ફલિતાંડ સર્જાય, બરોબર. જો કે તમને ખ્યાલ જ છે કે હજારો, લાખો કે કરોડોની સંખ્યામાં શુક્રકોષો અને અંડકોષો હોય. એ પૈકી કોઈ પણ બે, એક અંડકોષ એક શુક્રકોષ, નોર્મલી રીતે એક અંડકોષ અને શુક્રકોષનું મિલન થાય જેને ફલન કહેવાય. ફલન બાદ ફલિતાંડ એટલે કે યુગ્મનજ, યુગ્મ એટલે જોડવું, બરોબર. આજે શુક્રકોષ અને અંડકોષનું મિલન થવું જેને આપણે ફલન કહીએ. તો આજે પ્રથમ યુગ્મનજ એટલે દાખલા તરીકે થોડુંક મારે સ્ટ્રક્ચરમાં દર્શાવવું હોય તો આવું કંઈક દર્શાવું છે. આ દાખલા તરીકે અંડકોષ અને બીજો દર્શાવવું તો કે આ શુક્રકોષ, અંડકોષ અને શુક્રકોષ, બરોબર. આજે ફલિતાંડ સર્જાનું, ત્યારબાદ આજે ફલિતાંડ સર્જાનું એનું કોષ વિભાજન થશે. કોષ વિભાજન એટલે કે કોષોના ભાગલા પડે. એક કોષમાંથી 2, 2 ને 4, 8 વગેરે. એટલે કે કોષોની સંખ્યામાં સ્વાભાવિક રીતે મિત્રો વધારો થાય. જેને લખી નાખીએ આગળનું સ્ટેપ કે કોષોની સંખ્યામાં વધારો થાય, બરોબર. અને કોષોની સંખ્યામાં વધારો થાય ત્યારબાદ એનું કોષ વિભેદન થાય.
કોષ વિભેદન થાય. કોષ વિભેદન પામીને નવા જે કોષ સર્જાય, એટલે આવું આપણે શોર્ટકટમાં લખી શકીએ, નવા કોષો સર્જાય. અને કોષોનું આગળ તમે જાણો છો, અગાઉ આપણે અક્ષર શીખી ગયા કે કોષો ભેગા થાય એટલે પેશી ભેગી થાય એટલે અંગો ભેગા થાય એટલે અંગતંત્રો, અને અંગતંત્રો ભેગા થાય એટલે જટિલ દેહનું નિર્માણ થાય. આવું આપણે આગળ શીખી ગયા. હવે ઘણા વિદ્યાર્થી મિત્રોને આમાં તકલીફ અનુભવાય કે સાહેબ આ કોષ વિભાજન એટલે તો સમજી કે સાહેબ એક કોષ હોય ને બે ભાગ થાય, બરોબર? બેના એને ફરી પાછા બે ભાગ થાય એટલે બેના 4 થાય 8. કે સાહેબ આ કોષ વિભેદન એટલે શું? તો એની ડેફિનેશન, એની વ્યાખ્યા આપી હોય કોષ વિભેદન, તો અહીં હું લખું, ખાસ યાદ રાખી લીધું. કોષ વિભેદન, કોષ વિભેદન, જેની વ્યાખ્યા થોડી યાદ રાખવું એટલે તમારે યાદ રાખવું સરળ. કોષ વિભેદન એટલે સમાન કાર્યો ધરાવતા કોષો ભેગા મળીને ચોક્કસ આકાર રચે, જેને કોષ વિભાજન કહેવાય. સમજી ગયા મિત્રો? સમાન કાર્યો ધરાવતા કોષો. હવે દાખલા તરીકે ગર્ભીય અવસ્થામાં આવું તમે યાદ રાખો કે દાખલા તરીકે અહીંયા મેં કીધું એમ તમને કે આ દાખલા તરીકે ગર્ભીય અવસ્થાનો એક કોષ દર્શાવો રેડમાં. આની અંદર શુક્રકોષ અને અંડકોષનું મિલન છું એટલે કે ફલન છું. પછી શરૂઆતમાં દાખલા તરીકે માનવનું ઉદાહરણ લઉં, માનવ કોષ, બરોબર? ગર્ભીય અવસ્થામાં તો બાળક કઈ તાત્કાલિક ઉત્પન્ન થઈ ગયું નથી. શુક્રકોષ અને અંડકોષનું મિલન છું, બરોબર? આ બે કોષનું, શુક્રકોષ અને અંડકોષ, ધીમે ધીમે એના બે ભાગલા હોય છે, એટલે કે એનું જે વિભાજન છે. ત્યારબાદ એનું વિભાજનને અંતે પછી એનું વિભેદન થાય. ઓકે, વિભાજન એટલે સાહેબ જો હું તમને કહી દઉં બીજી વાત, વિભાજન એટલે કે એના ભાગલા હોય. 1 ના 2 થયા, 2 ના 4, 4 ના 8, 8 ના 16 વગેરે ગુણનની રીતે, ગુણાકારની રીતે આગળ વધે. તો કે સાહેબ વિભેદન એટલે શું? હવે વિભેદન એટલે પછી અહીંયા બાળક દાખલા તરીકે માનવના જો આપણે કોષની રીતે યાદ રાખી ગર્ભીય કોષ, તો કે માનવમાં જે કઈ ડાયરેક્ટ બાળક નથી બન્યું. પછી હવે આપણને ખબર છે આપણા ઘણા બધા અંગો હોય, એ પૈકીના કોષ વિભેદન એટલે અહીંયા મેં તમને વ્યાખ્યા ડેફિનેશન આપી એમ કે કોષ વિભેદન એટલે સમાન કાર્યો ધરાવતા કોષો ભેગા મળીને કોઈ ચોક્કસ આકાર રચે, જેને કોષ વિભેદન કહેવાય. દાખલા તરીકે મસ્તક બનાવવાના કોષો ગર્ભીય અવસ્થામાં એકદમ મસ્તક જ બનાવવાનું કાર્ય કરે, બરોબર? હૃદય બનાવતા કોષો હોય સમાન કાર્ય, હૃદય રિલેટેડ જે કાંઈ એમાં ગર્ભીય જે કાંઈ હોય એમાં જે કોષો હોય ફક્ત હૃદય જ બનાવશે. જે કિડની બનાવતા હોય એ કોષો ફક્ત કિડની જ બનાવશે, કે હૃદય બનાવશે નહીં. હૃદય બનાવતા કોષો જ હૃદય બનાવે, એનો શેપ જે કાંઈ આવતો હોય એવું બનાવે, બરોબર? આ નેચરલી આખી જે કુદરતી બધી પ્રક્રિયા છે, આવું બધું હોય, બરોબર? એટલી વસ્તુ ક્લિયર. આગળ આપણે વાત કરીએ અહીંયા. હવે દાખલા તરીકે વૃદ્ધિ, ગ્રોથ ની અંદર આગળ વધીએ. આ વૃદ્ધિ નામનો જે ટોપિક છે. દાખલા તરીકે બે શબ્દો, બે લાઈન આવે છે આપણે ટેક્સ્ટ બુક પ્રમાણે, ખાસ યાદ રાખવા જેવી છે કે વનસ્પતિઓમાં, હું અહીં શોર્ટકટમાં લખું વન ડોટ, એટલે વનસ્પતિ તમારે સમજવી. વનસ્પતિઓમાં વૃદ્ધિ જીવન પર્યંત થતી રહે. બીજો મુદ્દો, પ્રાણીઓમાં વૃદ્ધિ ચોક્કસ સમય સુધી મર્યાદિત હોય, આવું આપણે યાદ રાખીએ.
વનસ્પતિઓ તો આપણે જાણીએ જ છીએ. થોડું આપણે અહીંયા અમુક એક વનસ્પતિ વિજ્ઞાની આ વનસ્પતિનું મૂળ તંત્ર, આ વનસ્પતિના પર્ણો, આ વનસ્પતિની કલિકાઓ, આ મૂળ જમીનમાં. વનસ્પતિઓમાં વૃદ્ધિ જીવન પર્યંત થતી રહે, એટલે કે આજીવન વનસ્પતિમાં વૃદ્ધિ શરૂ જ રહે. જ્યાં સુધી વનસ્પતિ મૃત્યુ ન પામે ત્યાં સુધી અવિરત એની વૃદ્ધિ સ્ટોપ થતી નથી. દાખલા તરીકે મૂળનો અગ્રભાગ એટલે કે મૂળાગ્ર, બરોબર, અથવા આજે મૂળનો અગ્રભાગ એટલે મૂળાગ્ર અને પ્રકાંડનો અગ્રભાગ એટલે કે પ્રકાંડાગ્ર અથવા પરોહાગ્ર આ સતત વધતા હોય. તો મેં જોયું કે અમુક સમય પછી એના સાઇઝમાં ઘેરાવો થશે. દાખલા તરીકે પ્રકાંડ અમુક જે વર્ષો પછી એની જાડાઈમાં વધારો થાય છે. એ સતત એ વૃદ્ધિ થતા હોય. તમે કોઈ વડનું વૃક્ષ જોયું તો કે વર્ષો પહેલા આટલું એવું એની સાઇઝમાં હતું, અત્યારે થોડું મોટું જે ઘટાદાર વૃક્ષ થઈ ગયું, સતત એમાં વૃદ્ધિ ચાલતી જ હોય. જ્યારે મનુષ્યમાં આપણે ઉંમરની રીતે વાત કરીએ, બરોબર, પ્રાણીઓમાં આપણે મનુષ્યનું ઉદાહરણ યાદ જોઈએ થોડુંક સમજવા ખાતર, તો કે પ્રાણીઓમાં આપણે મનુષ્ય લઈએ તો મનુષ્યમાં ઉંમર, બરોબર, કોઈ નિશ્ચિત સમય સુધી તે વધે છે. દાખલા તરીકે અહીં આપણે કીધું કે પ્રાણીઓમાં વૃદ્ધિ ચોક્કસ એટલે કોઈ લિમિટેશન ટાઈમ સુધી કે મર્યાદિત હોય. દાખલા તરીકે મારી ઉંમર ફોર એક્ઝામ્પલ 30 વર્ષ છે, તો અત્યારે મારી જે ઉંમરની હાઈટ દાખલા તરીકે 6 ફૂટ છે, તો 80 વર્ષે મારે કંઈ 12 ફૂટ હાઈટ હોય એવું જરૂરી નથી, બરોબર. એમાં કંઈ બહુ લાંબો વધારો કંઈ થાય નહીં, એ 6 ને 6 જ રહે, કે એમાં થોડું ઘણું પ્લસ માઇનસ થાય. સમજી ગયા? એમ જે પ્રાણીઓમાં વૃદ્ધિ ચોક્કસ સમય પૂરતી મર્યાદિત છે, વનસ્પતિઓમાં જીવન પર્યંત એટલે કે અવિરત ચાલે. આ બે મુદ્દા યાદ રાખી દીધા. નેક્સ્ટ યાદ રાખીએ. હવે હું અહીંયા તમને પ્રશ્નાર્થ કરું છું આ બધું સમજાવીને આધારે. આ ખાસ યાદ રાખવાનું છે કે શું સજીવો વૃદ્ધિ એ સજીવનું સંપૂર્ણ લક્ષણ છે. અત્યારે મેં હવે તમને વિદ્યાર્થી મિત્રો હાલમાં પ્રશ્ન પૂછ્યો કે શું વૃદ્ધિ એ દરેક સજીવ મતલબ દરેક સજીવનું સંપૂર્ણ લક્ષણ છે? ટૂંકમાં વૃદ્ધિ પામે એ સજીવ જ હોય એવું જરૂરી છે? એનો જવાબ મિત્રો આવશે ના. હવે તમને થાય કે વૃદ્ધિ પામી સજીવ જ હોય ને, કે ના, હાઇલાઇટમાં ના. વાય શા માટે? હવે એનું કારણ તમને આપવાનો પ્રયત્ન કરું જોવાનું. દાખલા તરીકે એનું કારણ આપણે યાદ રાખીએ. એનું કારણ રેતીના ઢગલામાં વધુ કણો ઉમેરાવાથી વૃદ્ધિ થઈ એવું કહી શકાય. પરંતુ એ સજીવ નથી. આ શું કહેવા માંગે? આનું કારણ એટલું કે રેતીનો ઢગલો, દાખલા તરીકે રણ પ્રદેશમાં તમે જોવો તો કે ત્યાં પવન ઉગતો હોય તો જે કાંઈ હવાના પ્રેશરથી જે ડમરીઓ સર્જાય ધૂળની અને નાની નાની ઢગલીઓ બનતી હોય તો એ વૃદ્ધિ થઈને, દાખલા તરીકે કોઈ રેતી હોય, રેતીનો ઢગલો આટલો એવો હોય અને એની ઉપર વધારે રેતીના કણો ભેગા થઈને આવો મોટો જે પહાડ જેવું શું નાની ટેકરી રેતી, તો એ વૃદ્ધિ થઈ ને. કારણ કે વૃદ્ધિના કદીય સંખ્યામાં વધારો છો. આવું અહીંયા આપણે એવું કીધું કે રેતીના કદમાં વધારો છો, બરોબર, જેનો ઢગલો આટલો એવો હતો આટલો મોટો છો તો એ વૃદ્ધિ થઈ કહેવાય. 100% વૃદ્ધિ આપણે કહી શકીએ, પણ એ સજીવ નથી. સજીવ તો નથી કે ભાઈ, તેથી સજીવને આપણે એટલે ન લઈ શકીએ. અહીંયા મેં તમને કીધું છું કે વૃદ્ધિ કદમાં વધારો થાય, અમીબા, અને સંખ્યામાં વધારો થાય. જેમાં આપણે ઉદાહરણ જોયું બહુ પૂછી સજીવ. દાખલા તરીકે યુગ્મનો સંખ્યા વધી 1 ના 2 2 ના 4
વગેરે વગેરે વગેરે. બરોબર. હવે નેક્સ્ટ મુદ્દો આપણે આગળના વિડીયો લેક્ચરમાં જોઈશું. બરોબર. એટલે સુધી આ લેક્ચર રાખીએ.